જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંતનો વિવાદ જે છે તેમાં ભવનાથ મંદિરમાં વહીવટદાર મૂકવામાં આવ્યો છે। એટલે કે કોઈ સાધુ કે સંત નહીં પરંતુ વહીવટદાર જે છે એ મંદિરનો વહીવટ કરશે। સૌ પ્રથમ વખત અહીંયા વહીવટદારનું શાસન આવ્યું છે। મહંત હરિગીરીની મુદત પૂર્ણ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની પણ નિમણૂક કરવામાં આવી। કેતન જોડાઈ ગયા છે। કેતન, ક્યાંક આ વિવાદ વકર્યો હતો અને હવે વહીવટદાર શાસન સંભાળશે। શું અન્ય મહંતો જેમને મહંત બનવું હતું તેમણે કોઈ નારાજગી વ્યક્ત કરી છે? શું વિગતો સામે આવી? પ્રીતિ, ચોક્કસ કે જે છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરનો જે મહંતને લઈને વિવાદ શરૂ થયો હતો અને 31 જુલાઈ એટલે કે આજે સાંજ સુધીમાં નવા મહંતની નિમણૂક કરવાની હતી, તેને લઈને વિવાદ થયો હતો। કેટલા લોકો પણ અરજી કરી હતી, ઘણા સાધુ સંતો દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ હાલ તો જે વિવાદને જોઈને સૌપ્રથમ વખત જે છે તે વહીવટદારનું શાસન ભવનાથમાં લાગુ કરવામાં આવ્યું છે। તેમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરીને આજે જ્યારે મહંત હરિગીરીની મુદત પૂર્ણ થાય છે ત્યારબાદ કોઈ વિવાદ વધુ ન વકરે તે માટે આ નિર્ણય લેવામાં આવશે। હજુ સાધુ સંતો બેઠક 11:30-12 વાગે યોજવામાં આવશે। ખાસ કરીને તેમાં શું નિર્ણય લેવામાં આવે છે, તે કોઈ વિરોધ કરે છે કે કેમ, તે આગામી સમયમાં જ ખબર પડશે। આભાર તમામ વિગતો માટે, કેતન।